આ છે પુરીના જગન્નાથ મંદિરના રહસ્યો પર એક ઝલક. જુઓ, ઓડિશામાં આવેલું જગન્નાથ મંદિર ભારતના 4 પવિત્ર ધામોમાંનું એક તો છે જ, પણ એનાથી પણ વિશેષ આ એક એવી જગ્યા છે જ્યાં શ્રદ્ધા અને રહસ્યો એક સાથે જોવા મળે છે. તો પહેલું અને સૌથી મોટું રહસ્ય એ ભગવાન કૃષ્ણના હૃદય સાથે જોડાયેલું છે. એવી માન્યતા છે કે જ્યારે શ્રી કૃષ્ણે દેહ ત્યાગ્યો ત્યારે એમના શરીરનો તો અગ્નિ સંસ્કાર થયો, પણ એમનું હૃદય સળગ્યું જ નહીં. આ જ હૃદયને બ્રહ્મ પદાર્થ કહેવાય છે અને તે જગન્નાથજીની લાકડાની મૂર્તિની અંદર રાખેલું છે. દર 12 વર્ષે નવકલેવર વિધિ વખતે એક પૂજારી આંખે પાટા બાંધીને તેને જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાપિત કરે છે. અને હા, આ વિધિ એટલી ગુપ્ત છે કે કહેવાય છે કે જે પણ એને જોઈ લે એનું મૃત્યુ થઈ જાય છે. બીજું, એ મૂર્તિઓનું અધૂરું સ્વરૂપ. ક્યારે વિચાર્યું છે કે મૂર્તિઓને હાથ પગ કેમ નથી? વાત એમ છે કે દેવોના શિલ્પકાર વિશ્વકર્મા ખુદ મૂર્તિઓ બનાવવા આવ્યા હતા. એમણે રાજા સામે શરત મૂકી કે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ દરવાજો નહીં ખોલે. પણ રાજાથી રહેવાયું નહીં. એમણે અધીરાઈમાં દરવાજો ખોલી નાખ્યો અને વિશ્વકર્મા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અને એટલે જ આજે પણ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ આ જ સ્વરૂપમાં છે. અને છેલ્લે મંદિરના રોજિંદા ચમત્કારો. તમે માનશો, મંદિરના શિખર પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. એટલું જ નહીં, મંદિરના ગુંબજ ઉપરથી ક્યારેય કોઈ પક્ષી ઉડતું નથી. અને રસોડામાં લાખો ભક્તો માટે પ્રસાદ બને છે, છતાં તે ક્યારેય ઓછો પડતો નથી કે વેડફાતો પણ નથી. આ રહસ્યો જગન્નાથ મંદિરને માત્ર એક પૂજાનું સ્થળ નહીં, પણ શ્રદ્ધા અને વિજ્ઞાનથી પરે એક જીવંત અજાયબી બનાવે છે.